ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની ગરીબ વિરોધી નીતિના આક્ષેપ સાથે વીબી રામજી યોજના વિરોધમાં મનરેગા બચાવ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ભાજપ સરકાર મહાત્મા ગાંધીને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા એટલે કે મનરેગાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું કાવતરું રચી રહ્યોનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગુજરાતના ગરીબો, ખેડૂતો, ભૂમિહીન ખેડૂતો, મહિલા કામદારો અને દલિત અને આદિવાસી સમુદાય માટે દગારૂપ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત, ભરૂચ જિલ્લાના આગેવાનો, ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી સહિત જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાજુ ફળવાડા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર દેશની અંદર મનરેગાની બાબતમાં આંદોલન થશે. અત્યારે સમગ્ર ગુજરાતની અંદર પ્રેસ કોન્ફરન્સ આવતીકાલથી તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, શહેરી કક્ષાએ, ગ્રામ્ય સ્તરે, તમામ સ્તરે મનરેગા યોજનાને નબળી પાડવાનો જે પ્રયાસ કર્યો અને સમાજના છેવાડાના માણસને અન્યાય કરવાની જે વાત થઈ છે એ લોકો સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ પક્ષ આજથી આંદોલનની શરૂઆત કરે છે. અને એ શરૂઆતના ભાગરૂપે આજે અમે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, અમારા પ્રમુખશ્રી, શહેર પ્રમુખશ્રી, અમારા પ્રવક્તાઓ સાથે અમે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી આંદોલનની અમે શરૂઆત કરી છે. અમારા એ વખતના વિધાનસભા વિપક્ષના નેતાને અત્યારના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ વિધાનસભાના ફ્લોર ઉપર આની વિગત સાથે અમે પુરાવા મૂકેલા છે. એના પછી તુષારભાઈ ચૌધરી પણ હમણાં મૂક્યા છે. આ બાબતની તપાસ કમિટી થયા પછી અમે તમામ પુરાવાઓ ભેગા કરીને અમે મૂકેલા છે અને એના એફિડેવિટ પણ મૂકેલા છે. અને અત્યારે કોર્ટમાં ચાલે છે. તો એ પ્રકારે જે કાયદાકીય પ્રક્રિયાઓ ઝડપી થાય અને એ લોકોને સજા મળે એ પ્રકારે અમે લડત આપી રહ્યા છીએ. ભાજપનો તો આક્ષેપ એ છે કે તમને ફક્ત રામજી જે નામ આવ્યું છે એનો વિરોધ છે, બીજું કંઈ નથી. અમારે રામજી નામ આપવું હોત તો 2005માં જ આપી દીધું હોત. અમે ધાર્મિક લાગણીઓ સાથે ડૂબાવવા માંગતા જ નથી. આ પ્રકારની નીતિ જ નથી. જે કાયદો 20 વર્ષથી આ દેશની અંદર વિશ્વમાં વખણાયો હોય, વિશ્વના અર્થશાસ્ત્રી, યુનાઇટેડ નેશન્સ કે આ પ્રકારની સ્કીમ બનાવનાર મહાન માણસો હોઈ શકે, એ કોંગ્રેસ પક્ષ કામ કરી શકે. એમાં રામજીનું નામ જોડે રામનું નામ જ નથી. તમે એના 4 અક્ષર ભેગા કરીને આ પ્રકારે લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ અને કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયાસને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,